તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપે જાહેર કર્યા પેટા ચૂંટણીના ઉમેદવાર। પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી છે। હાલમાં જ ભાજપમાં જોડાયા અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે। ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા, જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી। પોરબંદરમાં મોટું નામ અર્જુન મોઢવાડિયાનું અને ભાજપે અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી મેદાને ઉતાર્યા છે। પેટા ચૂંટણીમાં ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાંથી એક છે અર્જુન મોઢવાડિયા। માણાવદરથી અરવિંદ લાડાણીને ભાજપે ટિકિટ આપી છે। ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। આ તમામ નામ ભારે ચર્ચામાં। માણાવદરથી અરવિંદ લાડાણી, જેઓ પણ હાલમાં ભાજપમાં સામેલ થયા અને તેમને ટિકિટ આપવામાં આવી છે। ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે ટિકિટ આપી છે। વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। આ તમામ નામ ભારે ચર્ચામાં હતા। અત્યાર સુધી ચર્ચા રહ્યું હતું કે પેટા ચૂંટણીમાં આ જ તમામ ઉમેદવાર તરીકે મેદાને ઉતરી શકે છે અને એ જ પ્રમાણે અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી, ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી અને માણાવદરથી અરવિંદ લાડાણીને ભાજપે ટિકિટ આપી છે। તો વિસાવદરનું નામ હજુ નથી, કારણ કે એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ અત્યારે જે આ બેઠકો છે 4, તેની પર ભાજપે આ ઉમેદવારોના નામની જાહેરાત કરી। અર્જુન મોઢવાડિયા હાલમાં જ ભાજપમાં સામેલ થયા હતા, કેસરીઓ ધારણ કર્યો હતો, કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને ત્યારથી જ શક્યતાઓ સેવવામાં આવી રહી હતી કે અર્જુન મોઢવાડિયાને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે। ત્યારે આ તરફ વિજાપુરથી સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપી છે। વિપક્ષમાંથી ભાજપમાં આવેલાને ભાજપે ટિકિટ આપી છે। એક તરફ પાયાના કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકસભાની અમુક બેઠકો પર, બીજી તરફ હવે પેટા ચૂંટણીની વાત કરીએ તો ત્યાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા કે પછી અન્ય પક્ષમાંથી ભાજપમાં સામેલ થયેલા જે લોકો છે તેમને ટિકિટ આપવામાં આવી છે। માણાવદરથી અરવિંદ લાડાણીને ભાજપે ટિકિટ આપી છે। ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે ટિકિટ આપી છે। વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી। વિજાપુરથી સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપી છે અને વિપક્ષમાંથી ભાજપમાં આવેલાને ભાજપે ટિકિટ આપી છે। તો આ 5 બેઠકોના નામની જાહેરાત થઈ અને એમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં મોટું નામ અર્જુન મોઢવાડિયાનું અને ત્યાંથી જ તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન પર જોડાયા છે। જી કલ્પેશ, પેટા ચૂંટણી જે યોજાવાની છે, જે બેઠકો રાજીનામાના કારણે ખાલી થઈ છે અને જે પ્રકારે જે શક્યતાઓ હતી એ જ પ્રકારના નામો સામે આવી રહ્યા છે। વિજાપુરમાંથી ડોક્ટર સીજે ચાવડા, જેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, એમને તક આપવામાં આવી છે। તેવી જ રીતે એ જ પ્રકારની જે અપેક્ષા હતી પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા ફરી એક વખત તેઓ ભલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા, હવે ભાજપ ફરી એક વખત તક આપી રહ્યું છે ત્યાં પોરબંદર પરની બેઠક પરથી લડવા માટે। અને માણાવદરથી અરવિંદ લાડાણી, તેવી જ રીતે ખંભાતથી ચિરાગ પટેલ, જે પણ કોંગ્રેસમાંથી આવ્યા હતા, અને વાઘોડિયાના જે અપક્ષ ધારાસભ્ય હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેઓ પણ રાજીનામું આપીને આવ્યા હતા। તો અત્યારે હાલ પેટા ચૂંટણી જે છે લોકસભાની સાથે જે 5 પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તેના ઉમેદવારોના નામ પણ ભાજપે જાહેર કરી ચૂક્યા છે। પક્ષ ભલે નવો હશે પણ ઉમેદવારો જે છે એ જૂના છે। વિજાપુરથી ડોક્ટર સીજે ચાવડા કોંગ્રેસથી ચૂંટાયેલા હતા, પહેલા ગાંધીનગરમાં તેઓ ધારાસભ્ય રહી ચૂકેલા હતા અને ત્યારબાદ તેમણે પોતાનો મત વિસ્તાર બદલ્યો હતો। અર્જુનભાઈ મોઢવાડિયાની વાત કરવામાં આવે તો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વિપક્ષના નેતા પણ રહી ચૂકેલા હતા અને અત્યારે ફરીથી એક વખત તેઓએ કોંગ્રેસ છોડી અને ભાજપ તરફથી ઉમેદવારી કરવાની તક મળી છે। એટલે અત્યારે જે પણ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ગયા હતા તેમને તમામને ટિકિટ આપવામાં આવેલી છે। જી આભાર કલ્પેશ જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરી। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિજાપુરથી સીજે ચાવડા, વિપક્ષમાંથી ભાજપમાં આવેલાને ભાજપે ટિકિટ આપી છે। રાજીનામું આપી ભાજપમાં જોડાનારને ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે સીજે ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। સીજેભાઈ, આપનું સ્વાગત છે। આપના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, શું કહેશો તેને લઈને?
પસંદગીનો ખર્ચ જોડાયો છે એ બદલ હાઈકમાન્ડનો પણ આભાર માનું છું. અને આપે જોયું હશે કે મેં જયારે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પક્ષમાં જોડાયો ત્યારે કોંગ્રેસની આખી બોડી અને કોંગ્રેસના તમામ સમર્થકો મારી સાથે ભાજપમાં જોડાયા હતા. અને ભારતીય જનતા પક્ષના જે આગેવાનો હતા કે કાર્યકરો હતા એમને પણ જેમ દૂધમાં સાકર ભળી જાય એ રીતે મારે સંમેલિત કરીને બહુમાન સાથે ભાજપમાં કામગીરી કરવાની તક આપી છે. હવે જયારે હાઈકમાન્ડે મારા પર કરજ જોયો છે ત્યારે હું 100% ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામ કરીને ત્યાં કઈ રીતે વિજયી બનાય અને ભારતીય જનતા પક્ષની સરકારમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને પબ્લિકના પ્રશ્નો કઈ રીતના ઉકેલી શકે એ દિશામાં કામ કરીશ. જી જી આપને જી સીજીભાઈ આપને પહેલેથી કેવી રીતે આપ પ્રજાના પ્રશ્નો લઈ જશો આગળ? ધારાસભ્ય તરીકે જયારે ચૂંટાયો ત્યારથી આજ દિન સુધી જે રીતે પ્રજાના પ્રશ્નો હું લઈ જતો હતો અને એ જ રીતે એ જ પ્રમાણે જે પ્રજાના પ્રશ્નો આવશે તે સરકારમાં રજૂ કરીને અને સરકારની સાથે રહીને ઉકેલવા માટેના પ્રયત્નો કરીશું. પ્રશ્ન પછી ખેડૂત ના હોય, ખેતમજૂર ના હોય, બેરોજગાર યુવાન ના હોય, મહિલા ના હોય, સુરક્ષાને લગતા કે કોઈ પણ પ્રશ્ન હોય, મારા મત વિસ્તારમાં જે કંઈ પ્રશ્ન આવશે એ પ્રશ્ન પોઝિટિવ કઈ રીતે ઉકેલની દિશામાં તાત્કાલિક ધોરણે લઈ જવો અને બ્યુરોક્રેટિક ની સાથે પરામર્શ કરીને પ્રશ્નો કઈ રીતના ઉકેલવા એનાથી હું માહિતગાર છું એટલે પ્રશ્નો ઉકેલવામાં કોઈ ચિંતા રહેશે નહીં. જી જી આભાર અમારી સાથે જોડાવા માટે સીજેભાઈ અને વાતચીત કરવા માટે. તો સીજે ચાવડા જોડાયા હતા અને જેમણે કહ્યું કે તેઓ પ્રજાની વચ્ચે રહેલા છે અને બધા પ્રશ્નોથી માહિતગાર છે એટલે આગળ પણ તેઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવશે. પ્રમાણે અત્યારે આ મોટા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કરી છે અને એમાં વિપક્ષમાંથી ભાજપમાં સામેલ થયેલા જે લોકો હતા તેમને ટિકિટ આપવામાં આવી છે. વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને, ખંભાતથી ચિરાગ પટેલને, માણાવદરથી અરવિંદ લાડાણીને, પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. તો રાજીનામું આપી ભાજપમાં જોડાનારને ટિકિટ આપવામાં આવી. તો જે રીતે સીજે ચાવડા ભાજપના વિજાપુર બેઠકના ઉમેદવાર, પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપે. અમારા એડિટર રોનકભાઈ આપણી સાથે જોડાયા છે. જી રોનકભાઈ. જીલન, આ પાંચે એ ધારાસભ્યો છે અથવા તો પૂર્વ ધારાસભ્યો છે જેમને એક પછી એક કરી રાજીનામું આપ્યું હતું. આ પાંચ પૈકીના 4 કોંગ્રેસના છે અને એક અપક્ષના પૂર્વ ધારાસભ્ય છે. આ લોકોએ રાજીનામું આપ્યું, ભાજપનો ખેસ પહેર્યો. 4 લોકો કે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા, અર્જુન મોઢવાડિયા હોય, સીજે ચાવડા હોય, ચિરાગ પટેલ હોય કે માણાવદરથી હોય, અને નક્કી હતું, હું ફરીથી કહું છું, આ 4 લોકો એમ કહેતા હતા કે અમે કોઈ ડીલ કરી નથી આવ્યા, પરંતુ નક્કી હતું કે આ ભાજપમાં એટલે જ જોડાઈ રહ્યા છે કે ભાજપની ટિકિટ ઉપર બાય ઇલેક્શન લડશે. અને એ જ ગેરંટી સાથે હું ફરીથી કહું છું, એ અર્જુન મોઢવાડિયા હોય કે ચિરાગ પટેલ હોય કે અરવિંદ લાડાણી હોય, બીજેપીમાંથી ટિકિટની ગેરંટી લઈને જ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવા પહોંચ્યા હતા. અને એ ગેરંટીને ભાજપે જે ગેરંટી આપી હતી આ 5 ધારાસભ્યોને રાજીનામું આપતા સમયે, એ ગેરંટી પ્રમાણેનું બીજેપીએ વચન પાડ્યું છે. અર્જુન મોઢવાડિયા હવે પોરબંદરથી ચૂંટણી લડશે. સવાલ એ છે કે અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ચૂંટણી લડશે પેટા ચૂંટણી, તો અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાં હતા અને તેમની સામે બાબુ બોખરિયા જે ચૂંટણી લડ્યા હતા, એ બાબુ બોખરિયાનું વલણ કેવું રહેશે? શું બાબુ બોખરિયા ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા અર્જુન મોઢવાડિયાને સમર્થન જાહેર કરશે, એમના માટે પ્રચાર કરશે? એ જ રીતે વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ ફાળવવામાં આવી છે. સીજે ચાવડાની સામે ભારતીય જનતા પક્ષના રમણભાઈ પટેલ થોડાક મતે હાર્યા હતા. સીજે ચાવડા કોંગ્રેસમાં હતા. હવે કેમ કે સીજે ચાવડાને બીજેપી ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે રમણભાઈ અને તેમના સમર્થકોનું સ્ટેન્ડ શું રહેશે? એ જ પ્રકારે વાત વાઘોડિયાની કરી તો વાઘોડિયામાં સ્પષ્ટ હતું, કારણ કે અપક્ષ ઉમેદવાર હતા અને અપક્ષ દમખમ ઉપર જીત્યા હતા. પણ માણાવદરની પણ એ સ્થિતિ થશે. કુલ મળીને 5 એ નેતાઓ જેઓએ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા, એ 5ને આપેલા વચન પ્રમાણે ભારતીય જનતા પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે. અર્જુનભાઈ ભલે એ દિવસે કહેતા હતા કે મોવડી મંડળ નક્કી કરશે. રાજનીતિમાં કોઈ ગમે તે કહેતું હોય, કોઈ એનજીઓ કે સેવા કરવા નથી જોડાયું, ટિકિટની આશા સાથે જ જોડાયેલા હોય, અને અધ વચ્ચે રાજીનામું આપવા પાછળનું કારણ જો ફરીથી ટિકિટ ચૂંટણી આપવાની ગેરંટી ન હોય તો એ ન હોઈ શકે. હવે આ 5 ઉમેદવારો પક્ષના ચિહ્ન ઉપર ચૂંટણી લડશે અને
પક્ષની પણ આ રણનીતિ હતી, હું જે જાણું છું અને મારી જે રાજકીય સમજ છે પ્રમાણે લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી થાય અને એ જ પ્રમાણે 6 પૈકીની 5 બેઠકની ચૂંટણી આવી એટલે 2 ઈવીએમ હશે, એક ઈવીએમ જે મુકાશે, એક મશીન મુકાશે આ 5 બેઠકો ઉપર એ લોકસભા માટે અને એ જ જગ્યાએ બીજું ઈવીએમ મુકાશે એ વિધાનસભાની પેટા ચૂંટણી માટે. એટલે કે આ 5 બેઠક ઉપર લોકસભા માટે પણ ભાજપ અને વિધાનસભા માટે પણ ભાજપ એ પ્રકારનો પ્રચાર થશે. પરંતુ સવાલ એ છે કે જે 1.5 વર્ષ પહેલા જ જે ઉમેદવારોના ચહેરા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમને ભાજપના કાર્યકર્તાઓ સ્વીકારશે, ભાજપનો મતદાતા સ્વીકારશે. ચોક્કસથી એક આ મોટો કોયડો રહેશે. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, એ પૈકીની એક બેઠક વિસાવદરની બેઠક જ્યાં ટેકનિકલ કારણોસર ચૂંટણી જાહેર નથી થઈ. પરંતુ આ ફરીથી કહું છું, દર્શકોને જણાવી દઈએ કે 5 ઉમેદવારને ટિકિટ અપાઈ છે. 5 ખાલી બેઠક જેમને કરી હતી, 5 પૈકીના 4 કોંગ્રેસના હતા અને એક અપક્ષ હતા. આ 5ને બીજેપીએ ટિકિટ ફાળવી છે. પેટા ચૂંટણીના 5 ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે. વિજાપુરથી સીજે ચાવડા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે. અરવિંદ લાડાણી માણાવદરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જાહેર થયા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પક્ષના વાઘોડિયાના ધારાસભ્ય જાહેર થયા છે. પોરબંદર વિધાનસભા બેઠકથી પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવડિયા જાહેર થયા છે. 5 ઉમેદવાર જેઓએ રાજીનામું આપ્યું હતું એમને પક્ષે, ભારતીય જનતા પક્ષે આપેલી ગેરંટી પ્રમાણે, હું ફરીથી કહું છું, આપેલી ગેરંટી પ્રમાણે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એબીપી અસ્મિતાની ટીમ પ્રયાસ કરશે એ 5 ઉમેદવારનો સંપર્ક કરવાનો અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે શું આ ગેરંટી આપવામાં આવી હતી એ પ્રમાણે જ તમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કે નહીં. ફરીથી કહું છું, 5 ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે. એ 5 એ નેતાઓ છે જે 2022 વિધાનસભાની ચૂંટણી 4 કોંગ્રેસ અને 1 અપક્ષ. સી.આર. પાટીલ પહોંચી ચૂક્યા છે, સીધા દ્રશ્યો જોઈ શકતા હશો. સી.આર. પાટીલ કેમ કે જે બેઠક મળવા જઈ રહી છે ત્યાં પહોંચી ચૂક્યા છે. ભારતીય જનતા પક્ષની બેઠક કમલામાં મળી રહી છે, એમાં તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. પક્ષની વિધાનસભાની પણ રણનીતિ નક્કી થશે, પક્ષની લોકસભાની ચૂંટણીની પણ રણનીતિ નક્કી થશે. હું એ નથી જાણતો કે જે 5 ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે તે આજે કમલામાં પહોંચી રહ્યા છે કે નહીં, પરંતુ તમામ એ 5 નેતાઓ જેમને ગેરંટી આપવામાં આવી હતી એમને ટિકિટ આપવામાં આવી છે. અર્પિત દરજી કમલામાં પણ છે અને અર્પિત દરજીએ જો વાત કરી હશે તો એ પણ જાણીશું. કારણ કે સવાલ એ છે કે શું એમને સ્વીકાર શકે